श्रीमद् भगवद गीता अध्याय 6 श्लोक 10। योगी युञ्जीत सतत आत्मानं रहसि स्थितः एकाकी यत चित्तात्मा निराशीरपरिग्रहः। योगी युञ्जीत सततम आत्मानं रहसि स्थितः एकाकी यत चित्तात्मा निराशी अपरिग्रहः। यत चित्तात्मा चित्त અને આત્મા એટલે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર. ગીતા વારે ઘડી એમ જ કહે છે કે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખો. નિરાશી નિરાશી એટલે નિરાશ થઈ ગયેલો એવું નહીં, પણ જે કોઈ જાતની આશા રાખતો ના હોય તે. કોઈ આશા રાખવાની નહીં, આમ કરશે ફલાણું તેમ કરશે. આપણે બધા લોકો પાસે બહુ આશાઓ હોય, અપેક્ષા બધું બહુ રાખીએ આપણે. અપેક્ષા એ દુઃખનું કારણ છે. બહુ અપેક્ષાઓ રાખીએ તો બહુ દુઃખ આવે, એટલે ઓછામાં ઓછી અપેક્ષા રાખવાની. એટલે નિરાશી. અપરિગ્રહ, પરિગ્રહ એટલે સંગ્રહ કરવો, બધું ભેગું કરવું. અને અપરિગ્રહ એટલે હા, એટલે એની ઊંધું એવું થઈ જાય. ભય એટલે ડર, અભય એટલે ડર ના હોય તો આગળ અ લાગી જાય એટલે એનું ઊંધું થઈ જાય. ખબર પડે ને? બીજો શબ્દ બોલો જો એવો. હા, કેવું પડે, ચાલે. દુઃખ ને અદુઃખ, પછી શુદ્ધ અશુદ્ધ. શાબાશ. હા, ન્યાય અન્યાય. આનું ગુજરાતી જોરદાર છે. ત્રીજા ધોરણમાં આટલું ગુજરાતી સારું કહેવાય. બોલો, ચલો બધા બોલો છો એક એક શબ્દ. ભક્તિ અભક્તિ, હા, શક્તિ અશક્તિ. હા, લાઈનમાં બોલ. ચાલ ભાઈ, કીર્તન બોલ. तब तक सोच लो. बोल. हाँ,